નેત્રંગમાં મહિલા બુટલેગરના રહેણાંક મકાનના બાથરૂમ અને સ્કૂટરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો। નેત્રંગ પોલીસે મહિલા બુટલેગરના ઘરના બાથરૂમ અને સ્કૂટરમાંથી ₹72,000થી વધુનો દારૂ ઝડપી પાડી મહિલા બુટલેગરની દારૂ તેમજ સ્કૂટર મળી ₹1.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ આર ઓઝા તથા અંકલેશ્વર સર્કલ પીઆઈ RM વસાવાએ હાલમાં હોળી ધૂળેટી તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ, જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। તે દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ દામલા કંપનીમાં રહેતી ગીતાબેન સતીશભાઈ વસાવા નાઉએ પોતાના ઘરની આજુબાજુમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે। જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરતા સ્થળ ઉપરથી આરોપી ગીતાબેન વસાવા ઝડપાઈ જતા તેની સાથે રહેણાંક મકાન તથા આજુબાજુમાં તપાસ કરતા રહેણાંક ઘરના બાથરૂમમાંથી તથા ઘરના આંગણામાં પાર્ક કરેલ હોન્ડા કંપનીની એક્ટિવા સ્કૂટર માંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ બોટલ નંગ 291 મળી આવતા પકડાયેલ આરોપી મહિલા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।